કુમારપે સેન્ટરમાં શાળામાં ઇકો ફ્રેન્ડલી મોડેલ મતદાન મથકમાં મતદાન કરવા માટે યુવાનોથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન માટે ઉમટ્યા છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાપુર ગામની વૃદ્ધાઓએ મતદાન કર્યું। કુમારપે સેન્ટર શાળામાં ઇકો ફ્રેન્ડલી મોડેલ મતદાન મથકમાં મતદાન કરવા યુવાનોથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા ઉમટ્યા છે। અહીં ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ લાકડીના સહારે મતદાન કરવા મથકોએ પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી। નમસ્કાર, મારું નામ સુરભીબેન જાદવભાઈ પાઘડાર છે। હું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વંથલી તાલુકામાં મારી ફરજ બજાવું છું। આજે સાપુર ખાતે ઇકો ફ્રેન્ડલી બૂથ તૈયાર કરવાની જવાબદારી મને સોંપવામાં આવેલી છે। જે અન્વયે ઇકો ફ્રેન્ડલી એટલે કે વૃક્ષોનું મહત્ત્વ વ્યક્તિઓને સમજાય, લોકજાગૃતિ આવે એ માટે થઈ અને ઇકો ફ્રેન્ડલી બૂથ છે એ તૈયાર કરવાનું આવેલું છે। જેમાં અમે ગ્રીન અને વ્હાઇટ થીમ રાખેલી છે। બેજ કલરનો ઉપયોગ કરી આખું બૂથ શણગારેલું છે। બૂથ શણગારવામાં અમે કાગળનો ઉપયોગ ખાસા પ્રમાણમાં કરેલો છે, જેના ઉપયોગથી અમે ઝુમર, અલગ અલગ પ્રકારના તોરણ આવું બનાવેલું છે। અને જે બનાવવામાં અમને આ જ શાળાના બાળકો ધોરણ 2 થી લઈ અને 10 સુધીના બાળકોએ મદદ કરી છે। અહીંથી ભણીને જતા રહેલા બાળકો પણ આવીને અમને મદદ કરી છે। આ સાથે માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બહુ ખૂબ જ સરસ એવું બૂથ તૈયાર કરેલું છે। પાણીની વ્યવસ્થા માટે માટીનું માટલું અને માટીના ગ્લાસ મૂકવામાં આવ્યા છે। શાળાની અંદર આરઓ સિસ્ટમ છે, એટલે એનો ઉપયોગ કરી અને માટી છે, માટીના માટલા દ્વારા ઇકો ફ્રેન્ડલી બૂથનું નેમ છે એ સાકાર થાય એ માટે માટલું રાખવામાં આવ્યું છે। તેમજ રંગોળી મારો મતદાન મારો અધિકાર એ નામ ઉપર રંગોળી બનાવવામાં આવી છે। અને ઇકો ફ્રેન્ડલી બૂથ માટે થઈ અને અમે સાપુર ખાતે સુંદર આયોજન કરેલ છે। રિપોર્ટર મિલન જોશી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।